નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 8 છે, વિષય છે ગુજરાતી, ચેપ્ટર નંબર 19 સિલ્વર સ્કીનનું મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે અને હા પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. નંબર 1 છે કોણ અમે કહે છે આપણે જલ્દીથી સેમિનાર હોલમાં નહીં પહોંચીએ તો બેસવાની જગ્યા નહીં મળે. ઓપ્શન નંબર ડી સુહાસ. નંબર 2 છે કોને સ્ટોરી લખવાનો શોખ હોય છે તો વિશાખાને. નંબર 3 છે વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે 27 માર્ચ. નંબર 4 છે આપણા દેશમાં ખાસ કરીને કઈ બી જગ્યાએ ફિલ્મનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસ્યો છે તો મિત્રો મુંબઈ અને દક્ષિણ ભારત. ઓપ્શન નંબર એન બી બંને. નંબર 5 છે ડોક્ટર બાસુએ કયા વિષય પર પીએચડી કર્યું હતું તો ઓપ્શન નંબર એ સાહિત્ય અને ફિલ્મ કળા. નંબર 6 છે ફિલ્મો અમારા જેવા યુવાનોનો સમાજને ગેરમાર્ગે દોરે છે એવું કોણ માને છે. ઓપ્શન નંબર સી છે વિકાસ માને છે. નંબર 7 છે ફિલ્મ કેવી છે તેના આધાર શેના પર રહેલો છે તો ઓપ્શન નંબર બી છે આપણા ફિલ્મ જોવાના દ્રષ્ટિકોણ પર. ઓપ્શન નંબર બી છે. નંબર 8 છે ફિલ્મ સમજવાની સજ્જતા કેવી રીતે કેળવી શકાય. આ પ્રશ્ન ડોક્ટર બાસુને કોણ પૂછે છે. ઓપ્શન નંબર સી છે ઈશ્વર પૂછે છે. ખાલી જગ્યા પૂરો બરાબર. તો નંબર 1 છે ખાલી ફિલ્મ એક મજબૂત કલા હોવાથી તેના વિશે જીવનમાં જાણવું જરૂરી છે. પ્રશ્ન 2 છે દ્રશ્ય શ્રાવ્યતાને કારણે ફિલ્મો પ્રેક્ષકો ઉપર વધારે પ્રભાવ પાડે છે. નંબર 3 છે ડોક્ટર બાસુ સુપ્રસિદ્ધ ફિલ્મકાર ખાલી જગ્યાને ફિલ્મ વિવેચક પણ કહેવાય છે તો દિગ્દર્શક છે. નંબર 4 શિક્ષણ આપવું એ કોઈ પણ શિક્ષક માટે ગૌરવનું એક રાષ્ટ્ર સેવાનું કામ કરે છે. નંબર 5 છે ફિલ્મ પણ એક પ્રકારે સાહિત્ય જ છે. નંબર 6 છે ફિલ્મોમાં પણ ખાલી જગ્યાનું જ નિરૂપણ હોય છે તો જીવનનું. નંબર 7 છે સજ્જતા એટલે સમજણ, સભ્યતા અને સંસ્કાર. મિત્રો ત્યારબાદ ખરા ખોટા છે. ખરા ખોટા મિત્રો આપણે ખાસ જોઈ લેવાના છે બરાબર છે. એના પછી મિત્રો ખાસ કરીને એક વાક્યમાં ઉત્તર છે એ પણ મિત્રો આપણે ખાસ જોઈ લેવાના છે. વિડીયો લોંગ ન બને એટલા માટે કરીને વ્યવસ્થિત રીતે મિત્રો આપણે જોઈ લેવાના છે બરાબર, જેથી કરીને મિત્રો આપણો વિડીયો લોંગ ન બને. તો ખાસ કરીને મિત્રો આપણે જોઈ લેવાના છે અને મિત્રો 5-6 વાક્યમાં ઉત્તર લખવાના છે. તો મિત્રો તમારે આ બધું નોટબુકમાં નોંધ કરવાનું છે. પ્રશ્નોની અંદર યસ અને નો અહીં આપવાના છે બરાબર. થોડું ઇંગ્લિશ પણ આપ્યું છે. ઇંગ્લિશ શબ્દનો માતૃભાષાનો અર્થ પણ તમારે દર્શાવતા રહેવાનું છે. આપેલા ફકરામાંથી સમાનાર્થ ધરાવતા શબ્દો વાક્યની જોડી બનાવવાની છે તો એ પણ મિત્રો તમારે જોઈને લખી દેવાનું છે. નીચેના વાક્યોમાંથી સંયોજક શોધીને લખવાની છે. એટલે છે, અને છે, મેં છે, મેં તું કે છે. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાની છે. ઉત્સાહિત છે, રંગભૂમિ છે, અધાપી છે, દ્રષ્ટિકોણ છે, વિશિષ્ટ છે, દ્રશ્ય શ્રાવ્ય છે, દિગ્દર્શક છે, વાલ્મીકી છે, પ્રાસંગિક છે, સુપ્રસિદ્ધ છે, થિયેટર છે અને પરિસ્થિતિ છે. એ બે સમાન શબ્દો લખવાના છે. શોખ એટલે કે ઈચ્છા છે, કોડ છે. સંકેત છે, ઈશારો છે, નિરાશી છે. સંસ્કૃતિ છે, સુધારો છે. સભ્યતાની જગ્યાએ ખૂબની જગ્યાએ પુષ્કળ આવશે, ઘણું આવશે. આભારની જગ્યાએ ઉપકાર આવશે ને એહસાન આવશે. દ્રષ્ટિની જગ્યાએ ધ્યાન આવશે ને લક્ષ આવશે. માર્ગની જગ્યાએ રસ્તો આવશે, પય આવશે. વાસ્તવિકની જગ્યાએ ખરેખર આવશે ને વાજબી આવશે. વ્યસ્તની જગ્યાએ વરાયેલું આવશે, છૂટું આવશે. સજ્જની જગ્યાએ મજબૂત આવશે, દઢ આવશે. તો મિત્રો એના પછી મિત્રો શબ્દ સમૂહ માટે વિરોધાર્થી શબ્દો પછી મિત્રો શબ્દના સમૂહ માટે એક શબ્દ છે. મનમાં ચાલતું મંથન એટલે મનોમંથન છે. શૈક્ષણિક હેતુથી નિયત વિષય ઉપર ચર્ચા વિચારણા કરાતું આયોજન સેમિનાર છે. મોટા નગરની ખાસ અલગ કાયદાથી રચાતી સુધરાઈનો પ્રમુખ એટલે મેયર છે. નંબર 4 નાટક અને ફિલ્મનો સૂત્રધાર એટલે મુખ્ય સંચાલક દિગ્દર્શક છે. નીચે શબ્દનો અર્થભેદ લખો. કઈ એટલે અમુક છે, કશું છે. કઈ એટલે કયું નું સ્ત્રીલિંગ છે. છતાં એટલે તો પણ છે. છતાં એટલે ચાપાટ છે. સર એટલે આધીન છે, તાબે છે. સર એટલે ગેડ છે, આંકો છે.
સમાવું એટલે શાંત પાડવું છે, સમાયું એટલે માવું છે, અંદર છે, આવી જવું છે. શાંત છે, નીરવ છે, શાંત એટલે શાંત અંતવાળું છે, મર્યાદિત છે. ધ્વનિ છૂટા પાડવાની છે મિત્રો અને જોડવાના છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.